શું તમે હજુ પણ મફત અનાજ નથી મેળવી રહ્યા? તો આ વિડિયો જરૂર જુઓ, કારણ કે સરકારે 2028 સુધી મફત અનાજ આપવાની મોટી યોજના ચાલુ રાખી છે. આપ સૌનું સ્વાગત છે આપણા ચેનલ ગુજરાત યોજના માર્ગદર્શિકા પર. નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના વિશે, જે હેઠળ લાખો લોકોને દર મહિને મફત અનાજ આપવામાં આવે છે. આ યોજના હેઠળ રાષ્ટ્રીય અન્ન શાંતિ કાયદા 2013 હેઠળ આવતા લોકોને લાભ મળે છે. લાભાર્થીઓમાં સામેલ છે અંત્યોદય પરિવાર, બીપીએલ પરિવાર, એપીએલ પ્રાથમિકતા ધરાવતા પરિવાર. સૌથી મોટી વાત, હવે આ યોજના જાન્યુઆરી 2024 થી ડિસેમ્બર 2028 સુધી લંબાવવામાં આવી છે. શું મળે છે? દર મહિને મફત અનાજ, ઘઉં, ચોખા વગેરે. આવક મર્યાદા ₹2,40,000 સુધી. નવી સુધારેલી મર્યાદા. જરૂરી ડોક્યુમેન્ટ: આધાર કાર્ડ, રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, લાઇટ બિલ, બેંક પાસબુક, પાસપોર્ટ સાઇઝ ફોટો. અરજી કરવા માટે નજીકના રેશન દુકાન અથવા તાલુકા કચેરીમાં સંપર્ક કરો. પ્લેન પેપર પર અરજી કરી શકો છો અથવા સરકારી વેબસાઇટ પર માહિતી મેળવો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડિયો લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો અને આ માહિતી તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.